જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. લગભગ કાલ રાતથી વરસાદ ફૂલ પડ્યો છે ને આપણા ઘરની સામે શેક ડેમ પૂરેપૂરો ભરાઈ ગયો છે, ઓવરફ્લો થઈને જાય છે. બતાવું તમને. અને એક જળહા પાટા મારે સવારનો વિડીયો ઉતાર્યો, આપણે થોડો ઘણો આવ્યો છે એટલે હજી બહાર નીકળવાની કોશિશ કરે છે. બતાવું તમને. જો આ આપણે ઘરની સામે શેક ડેમ ભરાઈ ગયો પૂરેપૂરો. ઓવરફ્લો થઈ ગયો છે, ચેક ડેમ પૂરેપૂરો ભરાઈ ગયો છે. કાલે રાતથી જ વરસાદ સારામાં સારો છે. હજી વાદળછાયું વાતાવરણ છે, વરસાદની આવવાની શક્યતા છે. મિત્રો, મુંજિયાસર અને માણેકવાડાની વચ્ચે જે આપણે આ પુલ આવે છે હળિયારનો, એ ખૂબ સરસ પાણી આવ્યું છે. તમને બતાવું મારા બ્લોગ દ્વારા. જુઓ પાછળ. ને આ તો ગઈકાલે રાતનો જે વરસાદ છે એનું પાણી છે મિત્રો. ચારે બાજુથી પાણી જ આવે. ફૂલ પાણી, ફૂલ બાકાજી. કેવો પાણીનો અવાજ આવે છે પાણીનો. હળિયાદ હળિયાદનું પાણી છે ને બધું? હા, હળિયાદનું બે ભેગું. સારો પડી ગયો, રાતે પડ્યો નહીં. આ બાજુ પર મિત્રો આમ જાઓ, આ બધું આપણે મુંજિયાસર ખોડિયાર ડેમની અંદર જાય જ પાણી. જાય પાણીનો નજારો. આ બધી નદી સીધી આપણે મુંજિયાસર ડેમની અંદર. એટલે મુંજિયાસર ડેમમાં પણ પાણી ખૂબ આવ્યું છે. આપણે અત્યારે ચાલુ વરસાદે વ્લોગ ઉતાર્યું છે. ધીમો 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 ચાલુ જ છે. આમ જો ખૂબ બાકાજી કી બોલાવ્યું એનું પાણી છે ને. જાય છે ને ધબધબાટી પાણી. અવાજ કેટલો આવે છે પાણી. મિત્રો, આપણે આ મુંજિયાસર અને માણેકવાડાની વચ્ચે જે નદી જાય ને, હળિયાદનું પાણી બધું આવે છે. આ બધું અત્યારે આપણે મુંજિયાસર ખોડિયાર ડેમમાં જાય છે. ડેમમાં ગઈકાલે રાતે પણ આવક હતી અને અત્યારે પણ આ ખૂબ આવક થઈ છે. એટલે આપણો ડેમ ભરાઈ ગયો ખરેખર. આપણે આખું બતાવું આ બાજુ. તો મિત્રો, વરસાદની અંદર આપણે હવે અત્યારે નિશાળેથી ઘરે આવી ગયા છીએ અને હવે અત્યારે આપણે સરસ મજાનો ઓળો વઘાર્યો છે અને બાજરાનો રોટલો. આવું દેશી ખાણું આજ છે, આપણે ખાવાનું છે. વરસાદે થોડોક વિરામ લીધો એટલે નિશાળે જોવાઈ ગયું. તો વરસાદ કન્ટિન્યુ ચાલુ જ હતો અને હજી આવે એવું છે. બપોર પછી પણ વરસાદ આવશે કરો એવું દેખાય છે થોડું ઘણું. તો હવે આપણે બાજરાનો રોટલો હમણાં બને છે અને ઓળો. એમાં આરે આપશે આ સલાડમાં આપણે ડુંગળી અને છાશ. ખાવાની મજા આવી જાય. ચાલો મિત્રો, બપોરનું જમવાનું દેશી ઓળો, બાજરાનો રોટલો, ડુંગળી અને છાશ. આ બધું અત્યારે આપણે બપોરનું જમણવાર છે. અત્યારે આપણે ઓળો બનાવ્યો, બાજરાનો રોટલો ને ડુંગળી.
ચલો વધારે આપણે મોડું નથી કરવું ને ભૂખ લાગવા મળી છે બપોરની, કારણ કે સમય થઈ ગયો છે 2 વાગવા આવ્યા છે.